યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના અનાયાસેન તત્સર્વ સપ્તાહ શ્રવણે લભેત. બધી વસ્તુનો ગુણધર્મ હોય. ઘોર અંધકારમાં તમે ગોળ ખાવ તો ગળ્યો જ લાગે, ઘણા બધા લાઇટની વચ્ચે ગોળ ખાવ તો ગળ્યો લાગે, કારણ કે ગુણધર્મ જ એનું ગળપણ છે. એવી રીતે ભગવાનનો ગુણધર્મ જીવને મુક્ત કરવાનો છે. જેમ અગ્નિનો ગુણધર્મ દજાડવું છે, અનાયાસે પણ હાથડી જાય તો આપણે દાજીએ. એવી રીતે ભગવાનની કથા જ્યારે સાંભળીએ ત્યારે અનાયાસે આપણને એનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. મુશ્કેલી શું છે ખબર છે? આપણને ખબર નથી કે ભગવાન આપણી બેંક બેલેન્સ કેવી રીતે વધારે છે. બાકી સત્કાર્યમાં ખર્ચાયેલી 1 મિનિટ ભગવાન આપણને પાછી આપે જ છે. સત્કાર્યમાં ખર્ચાયેલો 1 મિનિટની સેવા પણ ભગવાન આપણને પાછી આપે છે. અને સત્કાર્યમાં ખર્ચાયેલો 1 રૂપિયો પણ ઈશ્વર આપણને પાછો આપે છે. મુશ્કેલી એ છે કે આપણને ખબર નથી કે આપણને કેવી રીતે એ પાછું આપે છે. ઘણી વાર અકસ્માત થાય, આપણું ગાડી આખી ખલાસ થઈ જાય અને આપણને કશું થાય નહીં. એનો અર્થ શું છે? ભગવાને કેટલું મોટું જીવન આપણને બક્ષ્યું, ભગવાને કેટલું બધું આપણને આપ્યું. હોસ્પિટલમાં દાખલ થયે ડૉક્ટર સાહેબ આપણને કહે 10 દિવસ સુધી રહેવું પડશે, અને જે આપણને રોગ લાગ્યો છે એની રિકવરી 10 દિવસ પછી આવવાની હોય, અને એની રિકવરી આપણને 2 દિવસમાં આવી જાય, અને ડૉક્ટર આપણને 3જે દિવસે રજા આપી દે તો કેટલા દિવસનું ભગવાને આપણને પાછું આપ્યું? 7 દિવસનું. 1 દિવસનો 10,000નો ખર્ચો હોય તો ભગવાને કેટલા પાછા વાળ્યા આપણને? 70,000 રૂપિયા. પણ આપણે બેંક બેલેન્સ તપાસીએ છીએ, બાકી ભગવાન કોઈ દિવસ કોઈનું કશું રાખતો નથી. અહીં એટલા માટે કહ્યું છે અનાયાસે ન તત્સર્વ સપ્તાહ શ્રવણે લભેત. આ બધાય ફળ અનાયાસે મળે છે, ખબર ન હોય મળી જાય આપણે. કેટલુંક મારે વર્ણન કરવું એમ કહે છે અહીંયા. બાકી ભગવાન શ્રી હરિ ધરાધામ છોડીને જ્યારે ગયા ત્યારે ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને પૂછ્યું, ભગવાન તમારા દર્શન કરવાની અમને ઈચ્છા થશે, અમારે શું કરવું? એ સમયે ભગવાને કહ્યું હતું, હું મારું સંપૂર્ણ શક્તિને ભાગવતમાં પધરાવીને જાઉં છું. જે કોઈ માણસ ભાગવતના દર્શન કરશે એને મારા દર્શનનું પુણ્ય પ્રાપ્ત થશે. તેને યવાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે, સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. આને સાંભળો તો પુણ્ય મળે, આના દર્શન કરો તો પુણ્ય મળે, આનો સ્પર્શ કરો તો પુણ્ય મળે. તેન વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. આ પુસ્તક નથી, આ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. અને પુસ્તક હોય તો એની પૂજા કોઈ કરતું નથી, પણ એ તો ભાગવત પુસ્તક સ્વરૂપે નથી, હરિ સ્વરૂપે છે, એટલા માટે આપણે એને પૂજીએ છીએ. 5300 વર્ષ થયા હશે ભાગવતની રચના થઈ એને, લગભગ. તો હજી સુધી આપણે એ ભાગવતની કથા સાંભળીએ છીએ ને. આમાં ઘણા બધા શ્રોતા એવા બેઠા હશે કે જેણે ભાગવતની કથા અનેક વખત સાંભળી હશે, છતાં પણ રોજ એને નવું આમાંથી કંઈ ને કંઈ પ્રાપ્ત થાય છે. આનાથી આપણે ક્યારેય ધરાશું નહીં, કારણ કે આ ભગવાનનું સ્વરૂપ છે. આ ભાગવતી એક માત્ર પુસ્તક નથી, ભાગવતી એ સ્વયં પરમાત્મા છે. એટલે નાચતા લાવે એટલે આપણે આપણા ઘરમાં પધરાવીએ, એટલા માટે આ પુસ્તક મૂકી અને આટલો બધો ખર્ચ કરીએ છીએ, કારણ કે આ સ્વયં ઈશ્વર સ્વરૂપ છે, આ સ્વયં ભગવાન જ છે. એટલા માટે પ્રત્યક્ષે વર્તતા હરિ.
ભાગવતના દર્શન કરવાના. આનું સેવન કરવામાં આવે, આનું શ્રવણ કરવામાં આવે, આનો પાઠ કરવામાં આવે, આનું દર્શન કરવામાં આવે, સ્વયં ભગવાનના દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આનાથી બીજું કોઈ જીવનમાં દુર્લભતા છે જ નહીં. ભગવાનની કથા આપણને પ્રાપ્ત થઈ છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે પણ ભગવાનની કથા છે. શત્રુ એટલે એમ નહીં સમજતા જે આપણું ખરાબ કરીને ગયા છે. શત્રુ એટલે ભીતરના રાગ, ભીતરનો દ્વેષ, ભીતરની ઈર્ષા, ભીતરનો અહંકાર, મારું તારું, આ જે ષડ રીપુ છે, આ ષડ રીપુની ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાનની કથા છે.